ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને જેઓએ જાહેરાત કરી છે કે તેઓ હવે નવા પક્ષની રચના કરશે, જો ફરી એક વખત હવે ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે અને આ માટે તેઓ હવે નવી રાજકીય પાર્ટીની રચના કરી રહ્યા છે। 22મી ડિસેમ્બરે શંકરસિંહ બાપુ નવા પક્ષની જાહેરાત કરશે। આજે શંકરસિંહના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા। ભાજપ અને કોંગ્રેસમાં રહી ચૂકેલા કેટલાક લોકો પણ આ બેઠકમાં હાજર રહ્યા। શંકરસિંહે ગાંધીનગરના અડાલજ ખાતે મહાસંમેલન બોલાવ્યું અને જેમાં તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના નવા પક્ષની જાહેરાત કરશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને જેઓએ જાહેરાત કરી છે કે તેઓ હવે નવા પક્ષની રચના કરશે, જો ફરી એક વખત હવે ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે અને આ માટે તેઓ હવે નવી રાજકીય પાર્ટીની રચના કરી રહ્યા છે। 22મી ડિસેમ્બરે શંકરસિંહ બાપુ નવા પક્ષની જાહેરાત કરશે। આજે શંકરસિંહના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા। ભાજપ અને કોંગ્રેસમાં રહી ચૂકેલા કેટલાક લોકો પણ આ બેઠકમાં હાજર રહ્યા। શંકરસિંહે ગાંધીનગરના અડાલજ ખાતે મહાસંમેલન બોલાવ્યું અને જેમાં તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના નવા પક્ષની જાહેરાત કરશે।